હેલો મિત્રો, નમસ્કાર. અમનને તેના પતિ તરીકે મળ્યા પછી સનમના બધા જ સપના ચકનાચૂર થઈ ગયા. અમનનો રંગ કાળો હતો અને તેની ઊંચાઈ ઊંચી હતી. તે સનમ કરતાં ઘણી મોટી હતી. બીજી તરફ સનમ બહુ ભણેલી ન હતી, પરંતુ તે ખૂબ જ સુંદર હતી. તેણે એક હેન્ડસમ અને ફિલ્મી હીરો જેવો પતિની કલ્પના કરી હતી. અમન એક સરળ અને ઉમદા વ્યક્તિ હતો. તે સનમને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેને ખુશ રાખવા માટે તેના માટે સરસ સરસ ભેટો લાવતો હતો. પરંતુ સનમને હંમેશા ચહેરો બનાવીને રૂઠવાની આદત પડી ગઈ હતી. તેણે હંમેશા તણાવમાં જ રહે છે. પતિ સાથે બહાર જવામાં પણ તે ખૂબ જ શરમાતી હતી. સનમ તેના દેવર કપિલને પસંદ કરતી હતી. કપિલ પણ સનમની જેટલી જ ઉંમરનો હતો. તે પહેલી નજરમાં જ તેના દેવરના પ્રેમમાં પડી ગઈ હતી અને હેન્ડસમ પણ હતો. સનમને લાગ્યું કે તેના સપનાનો રાજકુમાર કપિલ જ છે. અમનને હમણાં જ નવી નોકરી મળી હતી. તેને તેના કામમાંથી નવરાશનો સમય મળતો ન હતો. તે અવારનવાર ઘરની બહાર રહેતો હતો. આનાથી સનમને તેના દેવરનો સાથ ખૂબ જ ગમતો હતો. કપિલને આકર્ષવા માટે તે તેની સાથે ખૂબ જ મજાક કરતી હતી. સનમ તેની આસપાસ ફરતી હતી. તેણીએ તેને હેતુપૂર્વક ચીડાવ્યું. કપિલ જ્યારે સનમની સુંદરતાને ત્રાંસી આંખોથી જોતો ત્યારે સનમનું હૃદય રણકવા લાગતું. તે ઈચ્છતી હતી કે કપિલ તેની સાથે ફ્લર્ટ કરે, પરંતુ લોકો તેને શરમ અનુભવતા હતા અને નર્વસનેસને કારણે કપિલને ખબર ન પડી કે આવું કઈ રીતે કરવું. કપિલની બાજુની કોઈ પહેલ કર્યા વિના મેં જોયું કે સનમ તેની નજીક આવવા લાગી અને વાત કરતી વખતે તે ઘણીવાર કપિલને લાડ કરતી. ક્યારેક તે તેના વાળમાં હાથ ચલાવતી તો ક્યારેક તે તેના વાળને સહાનુભૂતિ કરતી. તો ક્યારેક સનમ તેનો હાથ પકડીને તેની છાતી પર મૂકીને કહેતી, જુઓ દેવર, કેવી રીતે મારું હૃદય ધબકે છે. તેની સુંદર ભાભીને જોઈને કપિલની માતાના તાર પણ કળકવા લાગ્યા. કપિલ ક્યાં સુધી પોતાની જાતને રોકી શકતો હતો. ધીમે ધીમે તે પણ ખુલવા લાગ્યો હતો. પછી દેવર અને ભાભી એકબીજા પર યુવતીઓ રમતા લાગ્યા. બંને ખૂબ જ હસ્યા અને ખૂબ જ મજાક કરવા લાગ્યા. તેઓ એકબીજાની સુખાકારીથી ખૂબ જ ખુશ હતા. એકબીજાને હાથથી ખવડાવતા અને સાથે ચાલતા. ક્યારેક એમ પાર્કમાં સમય વિતાવતા તો ક્યારેક મૂવી જોવા જતા. એકબીજાની કંપની તેમની ખુશીઓથી ભરી દે છે. બંનેની નિકટતા વધવા લાગી. કપિલના પ્રેમથી સોનમને અપાર ખુશી મળે છે. કપિલ હસતી સોનમને પોતાના હાથમાં લઈ લેતો અને તેને ચુંબક કરતો અને ક્યારેક તેને ખોળામાં લઈ લેતો અને ક્યારેક તેની છાતી પર માથું મૂકીને કપિલ કહે છે, હું આ દિલમાં મારા માટે જગ્યા શોધી રહ્યો છું. શું એક દિવસ મને સોનમે કહ્યું, ચાલો દેવર ફિલ્મ જોવા જઈએ. કપિલે કહ્યું, હા ચલો ભાભી, અજંતા ટોકીઝમાં નવી ફિલ્મ છે. કપિલે ખુશ થઈને કહ્યું અને નવા કપડાં પહેરીને ચાલ્યા ગયા. કપડાં બદલ્યા પછી તે પોતે જ તેનો ચહેરો જોઈને શરમાવા લાગી. જ્યારે તે બહાર આવી તો કપિલે તેની સામે જોતા જ કહ્યું, તો સોનમ હસીને બોલી, દેવર તું મારી સાથે આમ કેમ જોઈ રહી છે. અચાનક કપિલને સોનમે પોતાની બાહોમાં લીધી અને તેના ખભા પર ચુંબન કર્યું અને કહ્યું, તું ખૂબ જ સુંદર લાગે છે. ભાભી, કાશ અમારી વચ્ચે આ સંબંધ ન હોત તો આટલું સારું થોત. સોનમે તોફાની રીતે કહ્યું, તો શું કર્યું હોત? જો કપિલે કહ્યું હોત તો મેં તરત જ લગ્ન કરી લીધા હોત. કપિલની આ વાત સાંભળીને સોનમ શરમાઈ ગઈ, પરંતુ તેના હોઠ પર સ્મિત ફેલાઈ ગયું. તેણીને તેની વહુનો પ્રેમ ખરેખર ગમ્યો. વેલ, તેઓ બંને એક ફિલ્મ જોવા ગયા હતા. ફિલ્મ જોઈને તે બહાર આવ્યા ત્યારે અંધારું થઈ ગયું હતું. તે પોતાની જ ધૂનમાં વાતો કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તેને થોડી ખબર નહોતી કે બે બદમાશો તેની પાછળ આવી રહ્યા છે. જેનો રસ્તો નિર્જસ થઈ ગયો. બદમાશોએ તેને ઘેરી લીધા અને જોઈને કપિલ ડરથી ધ્રુજવા લાગ્યો. એક બદમાશ દાંત કડકડાવીને કપિલની સામે પડ્યો, જો તું તારી જિંદગીને ચાહે છે તો અહીંથી ભાગી જા, નહીં તો હું તારા પેટમાં છરી નાખીશ. કપિલ બદમાશની સામે રડવા લાગ્યો અને કહ્યું, મને મારશો નહીં, હું મરવા નથી માંગતો.
ત્યારબાદ તેમણે મને છોડી દીધો. હવે અહીંથી ચાલ્યો જા, નહીતર. બિચારી સોનમ ગભરાવા લાગી. મેં કહ્યું, કપિલ, મને છોડશો નહીં, મને બચાવો. પરંતુ કપિલ કંઈ સાંભળ્યો નહીં અને ત્યાંથી ભાગી ગયો. બધા બદમાશો જોર જોરથી હસવા લાગ્યા. સોના બદમાશોની કેદમાંથી મુક્ત થવા તડપતી હતી, પણ સોનમનો પ્રતિકાર કામ ન કરી રહ્યો હતો. બદમાશોએ સોનમની છેડતી કરવાનું શરૂ કર્યું અને તેને બળજબરીથી જંગલમાં ખસેડીને તેના કપડાં ફડાવવાનો પ્રયાસ કર્યો. સોનમ જોર જોરથી બૂમો પાડવા લાગી, મને બચાવો, મને બચાવો. ત્યારે એક બદમાશ બોલ્યો, તમે અહીં ચીસો પાડશો તો કંઈ નહીં થશે. તેનાથી તમારા ગળામાં જ દુખશે. તમને બચાવવા માટે અહીં કોઈ નહીં આવે. હવે તમારે તમારી તરસ छिपाવી પડશે. ત્યારબાદ બીજા બદમાશે હસીને બોલ્યો, તમે ખૂબ જ સુંદર છો. અમે ઘણા સમયથી તમારી પાસે પાણી માટે તડપતા હતા. અને તેઓ તેને ખેંચીને લઈ જવા લાગ્યા. સનમની રડતી બહાર આવી રહી હતી. તે લાચાર બની ગઈ હતી અને યોગાનુયોગ અમન તેના મિત્ર મોહન સાથે તે જ રસ્તેથી પસાર થઈ રહ્યો હતો. આ સાંભળીને અમને તેના મિત્રને કહ્યું કે તે તરત જ સોનમનો અવાજ આવે છે. તે બંને સ્થળ પર પહોંચ્યા અને ટોર્ચ પ્રગટાવી. તેથી બદમાશોએ પ્રકાશના સ્થાનમાં કર્યું. બદમાશો સનમ સાથે અન્યાય કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બિચારી સોનમ લાચાર હરણીની જેમ રડી રહી હતી. મોહન અને અજયે તરત જ બદમાશો પર હુમલો કર્યો. બંનેએ હિંમત બનાવી અને બદમાશોને મારવાનું શરૂ કરી દીધું અને પરિસ્થિતિ વધુ બગડતી જોઈને બદમાશોએ ત્યાંથી ભાગી ગયા. પરંતુ જતી વખતે તેઓએ અમનને ઈજા પહોંચાડી. જ્યારે સોનમે જોયું કે અમન ઘાયલ છે, ત્યારે તે ઊભી રહી ગઈ અને તે અમનને છાતીએ લગાડીને જોર જોરથી રડવા લાગી. તેણીએ તેના આંસુ સાથે અમનની છાતી દબાવી દીધી. અમને સોનમને ટેકો આપ્યો અને કહ્યું, ચાલો ઘરે જઈએ. ઘરે પહોંચ્યા પછી મોહન તેના ઘરે પાછો ગયો. સનમ હજી ખૂબ જ નર્વસ હતી, પણ તે ધીમે ધીમે સ્વસ્થ થઈ ગઈ. અમનનો ઘા જોઈને સોનમે કહ્યું, આ તારો હાથ છે જેમાંથી લોહી નીકળે છે. હું અમનને પ્રેમથી પટ્ટી લગાવી દઈશ. તેણે કહ્યું કે એક નાનો ઘા છે અને તે હવે સનમના હૃદયમાં તેના પતિ માટેનો પ્રેમ વસી ગયો હતો. તે શરમાઈ ગઈ. હું ખૂબ જ નિર્દોષ દેખાતો હતો. તેનો પ્રેમ જોઈને અમનની આંખો આંસુથી ભરાઈ ગઈ. પત્નીનો સાચો પ્રેમ મળ્યા પછી અમનનું નિર્જય હૃદય હરિયાળીથી ભરાઈ ગયું. તે સોનમને પોતાની બાહોમાં પકડીને આતુરતાથી હતો. પછી તો સનમની વહુ સામે પણ તે નર્વસ હતી. તેના મોટા ભાઈના ગયા પછી કપિલ તેની ભાભીની ખબર પૂછવા માંગતો હતો. તેથી સોનમે તેને દૂર રહેવાનો ઇશારો કર્યો. સોનમે કહ્યું, તમે મને બદમાશોને છોપી દીધી હતી. જો મારા પતિ સમયસર ન આવ્યા હોત તો હું બરબાદ થઈ ગઈ હોત. તમે કેવા દેવર છો. જ્યારે સોનમે કપિલને આ વાત કહી તો તેનું માથું શરમથી ઝૂકી ગયું. આ ઘટનાએ સનમની આંખો ખોલી દીધી હતી. હવે તેને લાગ્યું કે તેના પતિ જ તેનો સાચો સહાનુભૂતિ છે. તેણી તેના રૂમમાં ગઈ અને દરવાજો બંધ કરી દીધો. સનમની તેની બહુ પ્રત્યેની લપટ લાગણીનો અહીં અંત આવ્યો. આ રીતે સનમને અને અમનને સુખી પરિવારની સ્થાપના કરી અને સોનમે તેના પતિ અમનને દિલથી સ્વીકારીને તેના જીવનમાં એક નવી શરૂઆત કરી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, બેલ આઇકન દબાવો. તો મિત્રો, આભાર. હેલો મિત્રો.